તો ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે। તેમના જણાવ્યા મુજબ રાજ્ય તરફ વરસાદની મજબૂત સિસ્ટમ આગળ વધી રહી છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે। મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, આણંદ સહિતના વિસ્તારોમાં 3 થી 4 ઇંચ સુધી વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, સુરત અને ભરૂચમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી, જ્યારે કેટલાક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ સુધી વરસાદ વરસવાની સંભાવના દર્શાવવામાં આવી છે। હવે આગામી આગાહી કરતાં પહેલાં જણાવીએ કે આગાહી માનવી માને અને જે સમુદાયને ન માનવી ન માને, આ અંગે અમે દાવા દોરી છે। કોઈ પણ પ્રકારના નુકસાનથી અમે બંધાયેલા નથી। હવે ખેડૂત ભાઈઓ જ્યારે વરસાદની રાહમાં છે ત્યારે જોવા જઈએ તો એક મજબૂત વરસાદી વહન તારીખ 22 જુલાઈ આસપાસ બની રહ્યું છે, જે ગુજરાતમાં આવતા ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે। પંચમહાલના ભાગોમાં દાહોદ, લગભગ દાહોદ, લીમખેડા વગેરે ભાગોમાં, છોટાઉદેપુર વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં 3 કે 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। જો આ સિસ્ટમ મજબૂત હશે તો 5 થી 6 ઇંચ પર વરસાદ થઈ શકે, એટલે ઉત્તર મધ્ય ગુજરાતના કેટલા ભાગો વરસાદથી તરબોળ થઈ શકે। મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ શકે। સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા રહે। આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગોમાં પણ લગભગ 3 ઇંચ કે તેથી વધુ વરસાદની ધારણા રહે। આ ઉપરાંત જામનગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદની શક્યતા રહે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં, રાજકોટના ભાગો, સુરેન્દ્રનગરના ભાગો અને મોરબીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહે। ત્યાં પણ કોઈ હળવા ભારે વરસાદની ઝાપટામાં પડી શકે। આ ઉપરાંત ચોટીલાના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહે। ગીર સોમનાથના ભાગોમાં પણ 4 ઇંચ જેવો વરસાદ કુલ વરસાદ 3-4 દિવસનો થઈ શકે। આ ઉપરાંત ભાવનગર, અમરેલીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તારીખ 24, 25, 26 કે 27 સુધીમાં ઘણા ભાગમાં ભારે, તો કોઈ ભાગમાં અતિ ભારે, તો કોઈ ભાગમાં હળવાથી ભારે વરસાદ થઈ શકે। કોઈ ભાગમાં 8 કે 10 ઇંચ જેવો વરસાદ થતાં નાની નદીઓમાં પૂરની શક્યતા પણ રહે। ઓગસ્ટ માસમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે। જી।